નમસ્કાર દોસ્તો, રોજ આવા નવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। સનાતન ધાર્મિક ગ્રંથોમાં સ્નાનને લઈને અનેક પ્રકારના નિયમો આપવામાં આવ્યા છે। આ નિયમોનું પાલન કરીને વ્યક્તિએ યોગ્ય સમયે અને યોગ્ય રીતે સ્નાન કરવું જોઈએ। આવું ન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે। સ્નાન એટલે કે નહાવાનું। મનમાં આવતા જ શરીર પર પડતા ઠંડા પાણીના ટીપાનો અનુભવ થવા લાગે છે। ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્નાન કરવું ફાયદાકારક છે। સ્નાન કર્યા વિના શરીરને આરામ મળતો નથી અને શક્તિ પણ મળતી નથી। આવી સ્થિતિમાં લોકો દરરોજ નહાવાની મજા લે છે। ઉનાળામાં લોકો દિવસમાં ઘણી વખત સ્નાન કરે છે। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સ્નાનને લઈને અનેક પ્રકારના નિયમો આપવામાં આવ્યા છે। આમાંનો એક નિયમ નગ્ન નહાવાનો છે। ઘણીવાર તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે નગ્ન નહાવું જોઈએ નહીં, આમ કરવું શુભ નથી। આ જ કારણ છે કે આજ સુધી ઘણા લોકો આ વાતોને ફોલો કરી રહ્યા છે। આ અંગેની એક પૌરાણિક કથા ભગવાન કૃષ્ણની લીલા સાથે જોડાયેલી છે। દ્વાપર યુગમાં એક વખત ગોપિકાઓ સરોવરમાં સ્નાન કરી રહી હતી। ત્યારે આ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના વસ્ત્રો છુપાવી દીધા હતા। જ્યારે ગોપીઓને સ્નાન કર્યા પછી વસ્ત્રો ન હોવાની જાણ થઈ ત્યારે તેઓએ કાનાને વસ્ત્રો પરત આપવા વિનંતી કરવાનું શરૂ કર્યું હતું। આવી સ્થિતિમાં કૃષ્ણજીએ કહ્યું હતું કે કપડાં વિના સ્નાન ન કરવું જોઈએ। આમ કરવાથી વરુણ દેવતાનું અપમાન થાય છે। એવું પણ કહેવાય છે કે નગ્ન સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશે છે। આવી સ્થિતિમાં શરીર પર અમુક બીજા કપડાં હોવા જરૂરી છે। એક માન્યતા એવી પણ છે કે જ્યારે તમે જીવતા હો ત્યારે પૂર્વજો હંમેશા તમારી આસપાસ હોય છે। આવી સ્થિતિમાં જ્યારે તમે નગ્ન સ્નાન કરો છો ત્યારે પિતૃદોષ થઈ શકે છે। પદ્મપુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તેનું પાણી પિતૃઓ પાસે જાય છે। આવી સ્થિતિમાં જ્યારે તમે કપડાં વિના સ્નાન કરો છો તો તે પૂર્વજોની સામે નગ્ન સ્નાન કરવા જેવું માનવામાં આવે છે। સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે નગ્ન સ્નાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે। દોસ્તો, બીજા આવા જ ધાર્મિક અને જ્ઞાનદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો।